છતાંય સંકલન સમિતિએ સમાજને એવો ગુમરાહ કરીને મને સાઈડલાઈન કરીને મારી કિંમત નથી કરી, તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું, જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે જ રહીશ, એકલું શું કામ આંદોલન કરું? ના, સાઈડલાઈન હા, સંકલન સમિતિએ તો પહેલેથી જ, કેમ કે એને એવું જ ઝંડો હાથમાં લેવો તો ઝંડો લીધો, પદ્મિનીબા સાઈડમાં વયા જાય ને, તો હું સાઈડમાં વહી ગઈ છું. હવે ઝંડો લીધો છે કરો તો ખરા. તમારા બોર્ડ બદલાઈ ગયા, વચ્ચે ગાયા બતા 22 લાખ રૂપિયા લઈ લીધાનો પણ આરોપ. જી ના, હું છે ને મીડિયાથી દૂર રહેવા માંગતી હતી અને મારી તબિયત પણ સારી નથી, અને મને સમાજમાંથી એવું કહેવામાં આવતું હતું કે ભાઈ તમે મીડિયાથી દૂર રહ્યો, અમે સંકલન સમિતિ જે અમુક વસ્તુ કરીએ છીએ કરવા દો, એટલા માટે. બાકી કોઈ મેં પૈસા લીધા નથી, એનું મને પ્રૂફ આપે, બરાબર છે? નકર હું માં નાનીનો દાવો પણ કરવાની છું, પેલા મને પ્રૂફ આપે. અને હું એ પણ કઉ છું કે આ બેન છે, એ બેનની હાય લાગશે, 7 પેઢીએ તમારી નહીં ભાઈ ક્યાંય દેખાય, 7 પેઢી તમારી વહી જશે, આવી બધી અફવાઓ ન ફેલાવો. આ બેન છે ને, બેને આ સાચી લડાઈ